नज़ारा देखो आप भाई साहब, मतलब अभी देखो कोई पत्ते वत्ते नहीं है झाड़ में, पर फिर भी जो व्यू है वो देखो। અહીંયા જો માં છે અહીંયા નીચે બેહી ગયા. કેમ અહીંયા બેહી ગયા માં? માં થાય કે બેહી ગયા પછી જો આરતી ઓલી જગ્યા આવી ગઈ. પણ આજ તો મગરમચ્છ તો છે જ નહીં. છે નહીં, પણ આજ પાણી નથી. અહીંયા તો અહીંયા હતી મગરમચ્છ, એટલે મગર અહીંયા હતી. હવે નાની મગરનું બચ્ચું. મહેશભાઈ આ પાણીનો કલર કેવો છે? કેવો લાગે તને? મને તો કંઈક અલગ જ લાગે છે. જો મિત્રો અહીંયા ફોટો સેશન આલે છે ફોટોગ્રાફર્સ, અને જો તમે લગેજ બધું હાથમાં છે. પાડજો એમ? ફોટા પાડી દો એમ. ઠીક. મેં કીધું પાડ દો, એટલે મેં કીધું ક્યાં પાડ દો? પાણીમાં. મેં કીધું પાણીમાં પાડ દો તો, એટલે મેં કીધું હું તૈયાર થઈ જાઉં તો. नज़ारा देखो आप भाई साहब, मतलब अभी देखो कोई पत्ते वत्ते नहीं है झाड़ में, पर फिर भी जो व्यू है वो देखो. और देखो यहाँ पे એક ફોટો. હજી તો તું અહીંયા પોગી જા, તારે ફોટો પાડ લેવો. પણ તો જોવો તમે આ સીન તો જોવો. પણ હજી આગળ હાલ તો ખરી. હા, અંધારું નહીં થઈ જાય પાછું. તો એટલે જ હું તને વહેલાનું કહેતો હતો. અહીંયા તેથી આપણે શું જોયું હતું ખબર છે ને? મગર. મગરનું? મગર થોડી જોઈ છે? મગરનું? હા, મગરનું બચ્ચું. મગરનું બચ્ચું હતું અહીંયા હતું આગળ. પણ એ કેટલું ઓલું કરતું હતું. એ તો નાનું હોય એટલે હોય ને એનામાં તાકાત. આજે હશે, જોઈએ આજે હોય કે નહીં. આજ અહીંયા પછી હોતું. એને કરશું હેરાન. જો અહીંયા તળાવ છે, લાલ ઢોરી. વાહ, ચબૂતરો છે પાણીનું એ છે. ઓ માય શું કયો છો? અરે સ્ટોરી રાખવા માટે એક ફોટો પાડજો એટલે આપણે સ્ટોરી હા, રાખીએ એ વાત સાચી હો. નકર કેમ થાય મિત્રો, અમે બહાર તો જઈએ પણ ત્યાં છે ને કોઈ પોર્ટ્રેટ ફોટો ન આવે, એટલે એના લીધે સ્ટોરી છે એ મૂકવાતી નથી. એટલે નક્કી કર્યું છે આજ કે ભાઈ સ્ટોરી આપણે મૂકવી જ છે, એના માટે થઈને ફોટો પાડવો જ છે એમ. અહીંયા જો માં છે અહીંયા નીચે બેસી ગયા. કેમ અહીંયા બેસી ગયા માં? માં થાય કે બેહી ગયા પછી ને મમ્મી અહીંયા છે. કિડિયાળું લાવ તો થાય પુરાઈ જાત એમ. કિડિયાળો આવ્યો હોત તો પુરાઈ જાય. આ આંબલી છે પણ ઊંચી છે. એમ આંબલી આ કઈ લાવ્યા નથી. આ આંબલીનું ઝાડ છે એમ કહે છે મમ્મી. આપણને તો બહુ ખ્યાલ નહીં. જો આરતી ઓલી જગ્યા આવી ગઈ. પણ આજ તો મગરમચ્છ તો છે જ નહીં. આજ છે નહીં, પણ આજ પાણી નથી. અહીંયા તો અહીંયા હતી મગરમચ્છ, એટલે મગર અહીંયા હતી. હવે નાની મગરનું બચ્ચું ખબર તમને? જો આમ વહી ગઈ. અહીંયા આમાં વહી ગઈ છે અત્યારે. જો મજા ઓલું ઝાડ જો આખું કેટલું બગલાથી ભર્યું છે. જો વ્હાઈટ 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 બગલા જ છે ને? હા, બગલા. બગલા પાણીમાં હોય તો હવે ઝાડ ઉપર નહીં, બગલા નહીં હોય. બગલા ઝાડ ઉપર હોય. હા, બગલા જ લાગે છે. બગલાનું બીજું કઈક હશે રૂપ. બગલા જ છે આઈ થિંક. બગલી હશે. જો તમે ખાલી વ્યૂ જોવો અત્યારે, આમ જોવો તમે ખાલી. ઓ માય ગોડ, એક નંબર વ્યૂ છે મિત્રો. મહેશભાઈ આ પાણીનો કલર કેવો છે? કેવો લાગે તને? મને તો કંઈક અલગ જ લાગે છે. એ લીલા જેવો જોઈએ, આવો જોઈએ ટૂંકમાં, કારણ કે આ તળાવ છે ને બેન, એટલે એનો કલર લગભગ આવો જ થઈ જાય, શેવાળ થઈ શુદ્ધ જાય. પાણી નથી. શુદ્ધ થોડું હોય બેન, આ સ્થિર પાણી કહેવાય. આ બંધ રહ્યું ને, આ તળાવ જ છે એકલું એવું છે ને. એટલે આજે પાણી ઓછું હોય એવું લાગે છે. તે દી આપણે આવ્યા તો કેટલું હતું બેન, ઉનાળો છે ને, એ ચોમાસું હતું. એ વાતે હતી. તો પછી તો જો મિત્રો અત્યારે બધા થઈ ફોટા પાડવામાં લાગી ગયા છે. શું કેવું? પોતપોતાના મોબાઈલમાં એમ. પણ મસ્તીનું છે એટલે એમ થાય કે ના થોડુંક ક્યાંક કેપ્ચર કરી લઈએ એમ. ફોટો જોઈને યાદ આવશે. કેમ પણ જો અત્યારે મસ્ત છે. શું કેવું બેન? જોરદાર. હાલો મેં ફોટા પાડી દો. વ્યૂ જોવો મિત્રો. જો મિત્રો અહીંયા ફોટો સેશન આલે છે ફોટોગ્રાફર્સ, અને જોવો તમે લગેજ બધું હાથમાં છે. ક્યાં કરે કર લેના પડતા. એટલે તો કરે ને થોડુંક 2 મિનિટ પૂરતું. બેન શું કહેતી તું મને? અલા હમણાં ભાઈને શું કહેતી? હું એટલું તો કરે. પાડજો એમ?
ફોટા પાડી દો એમ. ઠીક. મેં કીધું પાડ દો એટલે મેં કીધું ક્યાં પાડ દો. પાણીમાં મેં કીધું પાણીમાં પાડ દો તો એટલે મેં કીધું હું તૈયાર થઈ જાઉં તો. આ પાણીમાં તો હમણાં જલ્દી બારી આવી જઈશ. એમ મને પાડી દેહો તો. હાલ તો હાલ. ના રે ના હાલ તું પેલા જાવ છું આવ. બુડબુડિયા બોલી દે ખબર નહીં રે. આમાં મગર રહી છે એમ વાત કરે. તો એ તો કહું છું બુડબુડિયા બોલી દે ખબર નહીં રે. મને મગર કઈ ન કરે. એમ મગર તમારે મગર ભગવાનનું રૂપ છે. પેલા મોટા હોય ને એને જાઓ ને મોટા નાના ને અનુસાર સાચી વાત છે રે. એકદમ ભાભી તમે સાચા છો. હા તે ભાભી જ મોટા છે મોકલે ને. મારાથી મોટા પાછળ ગયા. હું તો બધાથી નાની છું લે. તે જાતો એકવાર તને કઈ નહીં કરે. તમે જાઓ બુડબુડિયા. તો હું ફટાફટ આવું. હાલો તમારે પાછળ. મારા તો બુડબુડિયા બોલે. તમે પેલા જાઓ તારા બુડબુડિયા ન બોલે. કેમ કે હું નાની છું. તમે મોટા કે હું મોટી કયો તો બુડબુડિયા બોલી દે. નહીં મોટું કોણ? બુડબુડિયા તમે મોટા કે હું જો ગાયજી બોલતા નથી. મહેશભાઈ બહુ બોલાશે. બુડબુડિયા. જો મિત્રો અહીંયા મગર છે એ બહાર આવી છે. આજે પણ મગરે દર્શન દીધા છે. અહીંયા મગર છે. હજી તો આપણે વાત કરતા હતા તો હાચન મગરમચ્છ દેવતા આ ગઈ. જો મિત્રો આ ના, સામી ના, દેખાય એ ને એ મગર છે. તો હવે અમે રિટર્ન જઈએ છીએ. બેન છે એ આગળ ચાલી જાય છે. જોઈ લીધી ને આરતી મગર? મગરના દર્શન થઈ ગયા. આપણે વાત કરતા હતા પણ હાચન મગરના દર્શન થઈ ગયા. હું તો હવે અહીંથી જાઉં છું. હા તું બેન આલી છે ને અહીંયા વહી આવો ને મહેશભાઈ. અહીંયા ચડવાનું થોડુંક હતું એટલે બેન ના પડતા. જો અહીંયા ઉપર ચડવાનું. મમ્મી એમ કેતા આનું ધ્યાન રાખજે. હા જો હું મમ્મી ને સાસુ માં અહીંયા બેઠા. બેઠા છે. ફરી એમાં તમે ફોટા પડી હા, ઓ. મગર હતી ને. મગર મોઢું હા, જે આમ મગર હતી ને. ફાડ્યું. કઈ બાજુ અમે જ છે. હા, પાણીમાં ઓલી બાજુ છે અમે. હાસી મગર હતી. હાથી હોય મચ્છરા નથી કવડતા ને માં? હવે જરીક પીડા આજ ઓછા છે હાલો તો હવે જાય. હાલો હવે હાલો. उबा करो के सो देखो गाइज हम यहाँ पे कावा पीने के लिए रुके हैं फिर सब और यहाँ पे देखो गोला गोला माय फेवरेट तो आरती है वो मतलब कंफ्यूज हो रही है क्या पी गोला જોઈ એમાં એનો કન્ફ્યુઝન એમ હા કન્ફ્યુઝન હોય કાઓ તો મને ભાવતો નથી તો ગોલા ખાસ હું ને ભાભીને સેમ જ હોય એમ ચોકલેટ ફ્લેવર નહીં હોય ને ચીયર્સ હું કહેતી આરતી તું કાઓ પી લીધો એટલે હવે ગોલો ખાવાનો એમ હા તું હમણાં કીધી ને માને ખાવો એમ હા માં કે માર ખાવો છે ગોલો કેવું છે ખાવો ને માં તમારે ગોલો हाँ पाड़े सो गाइज आज डिनर में है देखो वाटरमेलन ओनली वाटरमेलन क्योंकि आज सबको फास्ट है આને એમ કહેવાય મટર મેં हाँ મટર મેં અમે તો તરબૂચ કહી ભાઈ દેશી ભાષામાં તરબૂચ તરબૂચ ખાવાની મજા આવે બહુ. છે તો તરબૂચ જ પણ અંગ્રેજીમાં કહેવાય ને watermelon તમારો અંગ્રેજી ફંગ્રેજી અમને ન ફાવે હો. અહીંયા તો તરબૂચ ખાવાનું છે એ વાત તો હાચી તમારી ખાવાથી મતલબ એમ આરતી દવા અહીંયા ઉપર બેઠી માવો માવો કાઢીને વાત કરો બેન आज के ब्लॉग के लिए इतना ही आई होप कि आज का ब्लॉग आपको पसंद आया होगा अगर पसंद आया है तो वीडियो को लाइक जरूर कर देना अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब जरूर कर लेना मिलते हैं नेक्स्ट व्लॉग में थैंक यू सो मच फॉर वॉचिंग आवजो